નમસ્કાર મિત્રો, વિક્રમ સંવત 2080 એટલે કે 2024માં વરસાદના નક્ષત્ર બેસવાનો સમય અને નક્ષત્રના વાહનો અંગેની ચર્ચા આપણે આ વિડીયોમાં કરવાના છે, એટલે વિડીયો સાથે જોડાયેલા રહેજો। પહેલા નક્ષત્રની વાત કરીએ તો મૃગશીર્ષ નક્ષત્ર। આ નક્ષત્ર 7 જૂનના રોજ શુક્રવારે શિયાળ વાહન સાથે બેસે છે અને આ નક્ષત્ર દરમિયાન વાવંટોળનું પ્રમાણ વધુ જોવા મળશે અને સમુદ્રમાં તૂફાનોનું જોર વધશે। બીજા નક્ષત્રની વાત કરીએ તો આદ્રા નક્ષત્ર। 21 જૂનના રોજે શુક્રવાર મોર વાહન સાથે આ નક્ષત્ર બેસે છે। આ નક્ષત્ર દરમિયાન વાવણીલાયક વરસાદ થવાની શક્યતા છે અને સાથે સાથે જોરદાર પવનો ફૂંકાશે અને ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધશે। આગળના નક્ષત્રની વાત કરીએ તો પુનર્વસુ નક્ષત્ર। આ નક્ષત્ર 5 જુલાઈ શુક્રવારે હાથી વાહન સાથે બેસે છે। આ નક્ષત્ર દરમિયાન રાજ્યમાં સારા વરસાદના સંકેતો ઊભા થશે અને ગરમી અને તાપમાનમાં વધારો જોવા મળશે। આગળના નક્ષત્રની વાત કરીએ તો પુષ્ય નક્ષત્ર। આ નક્ષત્ર 19 જુલાઈના રોજ શુક્રવારે દેડકા વાહન સાથે આ નક્ષત્ર બેસે છે। આ નક્ષત્રમાં સાર્વત્રિક વરસાદ જોવા મળશે અને બફારામાં વધારો થશે। આગળના નક્ષત્રની વાત કરીએ તો આશ્લેષા નક્ષત્ર। આ નક્ષત્ર 2 ઓગસ્ટના રોજ શુક્રવારે ગધેડાના વાહન સાથે બેસે છે। આ નક્ષત્રમાં સાર્વત્રિક ભરપૂર વરસાદ જોવા મળશે અને અમુક વિસ્તારોમાં તો અતિવૃષ્ટિ પણ થશે। આગળના નક્ષત્રની વાત કરીએ તો મઘા નક્ષત્ર। આ નક્ષત્ર 16 ઓગસ્ટના રોજ શુક્રવારે શિયાળ વાહન સાથે બેસે છે। આ નક્ષત્રમાં કોઈક વિસ્તારોમાં પવન સાથે ભારે વરસાદ જોવા પણ મળશે। આગળના નક્ષત્રની વાત કરીએ તો પૂર્ણા ફાલ્ગુની નક્ષત્ર। આ નક્ષત્ર 30 ઓગસ્ટ અને શુક્રવારે ઉંદર વાહન સાથે આ નક્ષત્ર બેસે છે। આ નક્ષત્રમાં અમુક વિસ્તારોમાં ખંડવૃષ્ટિના યોગ જણાય છે અને વરસાદના સારા રાઉન્ડની સંભાવનાઓ છે। આગળનું નક્ષત્ર ઉત્તરા ફાલ્ગુની નક્ષત્ર। આ નક્ષત્ર 13 ઓગસ્ટના રોજ શુક્રવારે હાથીના વાહન સાથે બેસે છે। આ નક્ષત્રમાં પણ સાર્વત્રિક અને ભારે વરસાદ જોવા મળે તેવી સંભાવનાઓ છે। આગળના નક્ષત્રની વાત કરીએ તો હસ્ત નક્ષત્ર। આ નક્ષત્ર 26 સપ્ટેમ્બરના રોજ ગુરુવારે મોર વાહન સાથે બેસે છે। આ નક્ષત્ર દરમિયાન કોઈક વિસ્તારોમાં વરસાદ થશે તો કોઈક વિસ્તારોમાં બિલકુલ વરસાદ નહીં થાય તેવા સંભાવના છે। ચોમાસાનું છેલ્લું નક્ષત્ર સ્વાતિ નક્ષત્ર। આ નક્ષત્ર 23 ઓક્ટોબરે બુધવારે શિયાળ વાહન સાથે બેસે છે। આ નક્ષત્રથી અમુક વિસ્તારોમાં વરસાદ વિદાય લેશે તો કોઈક વિસ્તારોમાં વરસાદ જોવા મળશે। તો મિત્રો, આ હતા ચોમાસાના નક્ષત્ર। જો તમારે આ બધા નક્ષત્રો વિશે ડિટેલમાં વિડીયો જોતો હોય તો નીચે જરૂરથી કોમેન્ટમાં જણાવી દેજો અને વિડીયોને એક લાઈક આપી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો। ધન્યવાદ।